જ્યારે આજે નાણામંત્રીશ્રીએ પોતાનું 9મી વખતનું બજેટ રજૂ કર્યું છે ત્યારે એમએસએમઈ સેક્ટરને એમએસએમઈને બૂસ્ટ આપવા માટેની ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે. તેમજ ભારત દેશને ધ્યાનમાં રાખીને જ્યારે આપણે ટ્રેનોની વાત કરીએ, ફાર્માકલ સેક્ટરની વાત કરીએ, અલગ અલગ જે લિથિયમ બેટરીની વાત કરી, આવી અનેક જાહેરાતો કરવામાં આવી છે. તે ખૂબ જ આવકારદાયક છે, કેમ કે ભારતભરની દરેક ઇન્ડસ્ટ્રીમાં છે એમને ધ્યાનમાં રાખીને નાણામંત્રીશ્રી પોતાનું બજેટ રજૂ કર્યું છે. પરંતુ વાત કરીએ જ્યારે જ્વેલરી ઇન્ડસ્ટ્રીની, તો જ્વેલરી ઇન્ડસ્ટ્રીની અમારી ઘણી બધી માંગણીઓ સરકારશ્રી સમક્ષ અમે મૂકેલ હતી, પરંતુ હાલ પૂરતી આ બજેટમાં જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીને ધ્યાનમાં રાખીને કોઈ પણ બીજી પ્રકારની જાહેરાત કરવામાં આવેલ નથી. સુવર્ણ કરોની વાત કરીએ ત્યારે અમારી આશાઓ એવી હતી કે ઇમ્પોર્ટ ડ્યુટી ઓછી થાય અને જીએસટીમાં ઘટાડો થાય. એ અમારી માંગણીઓ કરવાની પાછળનું કારણ એવું હતું કે જ્યારે એન્ડ કસ્ટમર છે, જ્યારે દાગીના ખરીદવા આવે છે, આજે પોતાના ઘરે જ્યારે પ્રસંગ હોય, દીકરા દીકરીના લગ્ન હોય કે રોકાણ માટે જ્યારે દાગીના કે જ્વેલરી ખરીદતા હોય, તો ત્યારે એમાં જે એમને ટેક્સ રૂપે જે પ્રમાણે સોનાના ભાવ વધ્યા છે, તો એમનો ટેક્સ અને ઇમ્પોર્ટ ડ્યુટી સહિતને જ્યારે સોનું મોંઘું પડે છે તો એમાં ફાયદો થાય. એટલે આડકતરી રીતે આપણે જોઈએ તો ગ્રાહકોને જે ફાયદો થાય એના માટેની અમે રજૂઆત કરેલ હતી, પણ હાલ આ બજેટમાં એ રજૂઆતો અમારી કોઈ ફળીભૂત થયું એવું સાબિત નથી થયું.